તમે કોણ છો? તમારું નામ, વ્યવસાય કે પછી તમારું શરીર? જો આ બધું જ છીનવાઈ જાય તો શું તમે તમારું અસ્તિત્વ ગુમાવશો? ભગવદ્ ગીતા સ્પષ્ટ કરે છે કે આપણે આ શરીર નથી, આપણે આત્મા છીએ. આત્મા અવિનાશી, શાશ્વત અને નિત્ય છે, પરંતુ શરીર નાશવંત છે. પોતાની જાતને શરીર માનવું એ મૂળભૂત તો અજ્ઞાન છે, જેને દેહાત્મ બુદ્ધિ કહેવામાં આવે છે. આ ખોટી ઓળખ જ આપણા બધા જ દુઃખોનું કારણ છે. શ્રીલ પ્રભુપાદ એવું શીખવે છે કે આ માનવ જીવન આ અજ્ઞાનને દૂર કરવા માટે મળેલું છે. જ્યાં સુધી તમે તમારી જાતને ભારતીય, અમેરિકન, શ્રીમંત કે ગરીબ માનશો, ત્યાં સુધી તમે હંમેશા દુઃખી રહેશો. તમારી સાચી ઓળખ એ નથી. તમારી સાચી ઓળખ છે તમે ભગવાન શ્રી કૃષ્ણના શાશ્વત સેવક છો. તમે ભગવાન શ્રી કૃષ્ણના દાસ છો. તમે શરીર નથી, પરંતુ તમે આત્મા છો. આત્મ સાક્ષાત્કાર એટલે એ સમજવું કે તમે શ્રી કૃષ્ણના અંશ છો અને તમારો ધર્મ તેમની સેવા કરવાનો છે. આ જ્ઞાન તમને ભૌતિક જગતના બધા જ બંધનોમાંથી મુક્ત કરે છે. જેમ પાંજરામાં રહેલો પોપટ પાંજરાને પોતાનું ઘર માને છે, તેમ આપણે આ શરીરને આપણું સ્વરૂપ માનીએ છીએ. સાચા જ્ઞાનથી આપણે જાણીએ છીએ કે આપણે આ શરીરરૂપી પાંજરાના માત્ર નિવાસી છીએ, માલિક નથી. આજે દિવસ દરમિયાન જ્યારે પણ તમને સમય મળે ત્યારે દર્પણની સામે ઊભા રહો, દર્પણમાં જુઓ અને પોતાની જાતને કહો, હું આ શરીર નથી, પરંતુ હું આત્મા છું અને શ્રી કૃષ્ણનો સેવક છું. આ સતત સ્મરણ તમારી ખોટી ઓળખને દૂર કરશે. હરે કૃષ્ણ.